ઊંઝા તાલુકાના એઢોર ગામે આવેલા સુપ્રસિદ્ધ શ્રી ગણપતિ મંદિરે સંકટ ચોથ અને અંગારકી ચતુર્થી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। વહેલી સવારથી જ મંદિર પરિસરમાં દાદાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી। પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। એઢોર ગામનું આ ગણપતિ મંદિર તેની ખ્યાતિને કારણે સંકટ ચોથ જેવા પર્વો પર વિશેષ ભીડ આકર્ષે છે। મહેસાણા કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના સંદર્ભે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી। મહેસાણા કમલમ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી યોજના સંદર્ભે મહેસાણા જિલ્લા ભાજપ દ્વારા મહેસાણા કમલમ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે પત્રકાર પરિષદને સંબોધન કર્યું। સાંસદ મયંક નાયકે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગામડાની ચિંતા કરી રહ્યા છે અને ગામડાને સમૃદ્ધ બનાવવાની યોજનાઓ। વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સીજે ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી વિજાપુર નગરપાલિકાને ક વર્ગમાંથી અપગ્રેડ કરી અ વર્ગનો દરજ્જો આપવા માટે ખાસ કિસ્સામાં રજૂઆત કરી છે। તાજેતરમાં સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ વિજાપુર પાલિકાની હદમાં ઓજી વિસ્તારમાં સમાવેશ થતા ભૌગોલિક વિસ્તાર અને વસ્તીમાં મોટો વધારો થયો છે, જેને ધ્યાને રાખી આ માંગણી કરવામાં આવી છે। પાલનપુર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। ધમકી ભર્યો મેલ મળતા જ પાલનપુર જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ, અરજદારોને સ્ટાફને બહાર કાઢવામાં આવ્યો છે। ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ તથા રાજ્યના વિવિધ શહેરોની લોઅર કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। સુરત, આણંદ, રાજકોટ, અમદાવાદ અને ભરૂચની લોઅર કોર્ટને RDXથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। થરા પોલીસની રોમિયો તત્વો સામે કડક કાર્યવાહી। વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે ડ્રોન ચેકિંગ સાથે પોલીસ ડ્રાઇવ યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં નવરચિત ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે થરા પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે। થરામાં 3થી વધુ કોલેજો અને 6થી વધુ શાળાઓ આવેલ હોવાથી સ્કૂલ આવવા જવાના સમય દરમિયાન રોમિયો તત્વો દ્વારા કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થાય તે હેતુથી સોમવારે સાંજે 5 વાગે વિશેષ પોલીસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી। વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી 11 જાન્યુઆરી અને રવિવારના રોજ યોજાનારી ભારત ન્યૂઝીલેન્ડની પહેલી ઇન્ટરનેશનલ વન ડે મેચને લઈ આજે 7 જાન્યુઆરીએ ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓનું આગમન થયું છે। ભારતીય ક્રિકેટ જગતના સ્ટાર વિરાટ કોહલીને જોવા માટે એરપોર્ટ પર પડાપડી જોવા મળી હતી। સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મ અને અન્ય ગુનાઓ હેઠળ સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। દુષ્કર્મના કેસમાં લાજપોર જેલમાં જીવન કેદની સજા ભોગવી રહેલા આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો। માથે મફલર બાંધ્યું હોવાથી પહેલાના રંગમાં ફરી દેખાતો હોય એવા દ્રશ્યો સર્જાયા। જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન હેલ્થ ચેકઅપ માટે હોસ્પિટલ લાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાતની પાવન ધરા પર આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવની ભૂમિ પર તારીખ 11 જાન્યુઆરી યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભવ્ય રોડ શો અને વિશાળ જનસભાને લઈ ગીર સોમનાથ જિલ્લો સંપૂર્ણ રીતે એક્શન મોડમાં આવી ગયો છે। વહીવટીતંત્રની સાથોસાથ ભાજપ સંગઠન દ્વારા પણ વ્યાપક સ્તરે આયોજન અને સંકલન શરૂ કરી દેવામાં આવ્યું છે। પાટણ શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે નગરપાલિકાની માલિકીની જમીન પર મંજૂરી વગર ઊભા કરાયેલા હંગામી મંડપોને નાણાં વસૂલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે। પાટણ નગરપાલિકા કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા ચીફ ઓફિસરને આ અંગે પણ પત્ર પાઠવવામાં આવ્યો છે। પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં વિવિધ વિસ્તારોમાં પતંગ દોરીના વેપાર માટે પાલિકાની પૂર્વ મંજૂરી વગર અને કોઈપણ પ્રકારની ફી ભર્યા વિના હંગામી મંડપો ઊભા કરી દેવામાં આવ્યા છે। ગેરકાયદેસર મંડપોને કારણે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડી રહી છે અને ટ્રાફિકની સમસ્યા પણ જટિલ બની ગઈ છે। પાટણ જિલ્લામાં રાયડાના પાક પર મોલો મચ્છીનો પ્રકોપ જોવા મળ્યો છે। રવિ સિઝનમાં ખેડૂતોને 25,000 હેક્ટરથી વધુ જમીનમાં રાયડાનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવાના સમયે જીવાતનો ઉપદ્રવ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે। અગાઉ ભારે વરસાદ, કમોસમી માવઠાનો સામનો કર્યા બાદ ખેડૂતોએ રવિ સિઝનમાં રાયડાના વાવેતર પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું। જિલ્લામાં આશરે 25,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં રાયડાનું વાવેતર કર્યું। પાક તૈયાર થવાના તબક્કે વાદળછાયું વાતાવરણ અને વહેલી સવારના ઝાકળને કારણે મોલો મચ્છીનો ઉપદ્રવ વધ્યો છે।
આ જીવાત છોડ પરથી સેગોને નુકસાન પહોંચાડે છે, જેનાથી ઉત્પાદન ઘટવાની ભીતિ સેવાઈ રહી છે.